શરૂઆત કરીએ છીએ. વિધિલિંગ લકાર. વિધિલિંગ લકાર કોને કહીએ છીએ? વિધિલિંગ લકાર વ્યવહાર દરમિયાન આપણે કોઈ વ્યક્તિ પાસે કોઈક ક્રિયા કરાવવા માટે તેને આદેશાત્મક ન લાગે એવી રીતે નમ્રતાપૂર્વક વિનંતી કે પ્રાર્થના પૂર્વક રજૂઆત કરતા હોઈએ તો એને વિધિલિંગ લકાર કહીએ છીએ. આ વિધિલિંગ લકાર માટે એ કોઈ લકાર એટલે કે કાળ નથી, અર્થ છે, મોડ છે. વિધિ, આમંત્રણ, નિમંત્રણ, અધિષ્ઠ. અધિષ્ઠ એટલે કે સત્કાર પૂર્વકનો વ્યાપાર, વ્યાપાર એટલે વ્યવહાર. આદરપૂર્વકનો પ્રશ્ન, પ્રશ્ન પૂછવો પણ આદરપૂર્વક. પ્રાર્થના, જેને આપણે વિનંતી કહી છે. શક્યતા કે સંભાવના, શપથ. સામર્થ્ય બતાવવા. શરતી વાક્ય રચના, શરતી વાક્ય રચના અને માર્ગદર્શક સિદ્ધાંત કે નીતિ વાક્ય ઉચ્ચારવા માટે આવા અનેક ભાવો પ્રગટ કરવા માટે આપણે વિધિલિંગ લકારનો પ્રયોગ કરીએ છીએ. સૂત્ર છે એનું: વિધિ, નિમંત્રણ, આમંત્રણ, અધિષ્ઠ, સમ પ્રશ્ન પ્રાર્થનેષુ. આવું સૂત્ર છે, આવું સૂત્ર છે. આખું વાક્ય એક જ છે: વિધિ, નિમંત્રણ, આમંત્રણ, અધિષ્ઠ, સમ પ્રશ્ન પ્રાર્થનેષુ. એ આખું એક જ વાક્ય છે, જેમાં સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ વાપર્યું છે. આ બધાનું એક પદ બનાવ્યું અને સપ્તમી વિભક્તિ બહુવચન રૂપ બનાવ્યું છે. અધિકાર પ્રત્યયનો ચાલી રહ્યો છે. પ્રત્યય પાછળ લાગે, પરસ છે, આદિ ઉદાત્ત હોય, અને પ્રત્યય કોને લાગે? ધાતુને લાગે. તો આ રીતે એ પછી બીજા સ્ટેપમાં આવીએ. આમ પહેલું સ્ટેપ: વિધિલિંગ લકાર પરસ્મય પદ, પરસ્મય પદ. કોમન પ્રત્યયો છે લકારના પ્રત્યયો: તિપ્તસ્થિ, સિપ્તસ્થ, મિપસ્મસ. બરાબર છે. સાથે આત્માને પદના પણ પ્રત્યયો: ત આતામ જ, ખાસ આથામ ધોમ, ઈટ વહી મહ્ય. આમ 9 વધુ 18 પ્રત્યયો. એ 18 પ્રત્યયોમાં 9 પરસ્મય પદ, 9 આત્માને પદ. આ બંને પ્રત્યયોમાં જ્યારે વિધિલિંગ લકાર બનાવીએ છીએ ત્યારે એક કોમન સૂત્ર મૂકી દીધું છે. જે કોમન સૂત્ર સિયુટ બનાવવા માટે છે. સિયુટ બનાવવા માટે છે. એ કોમન છે. લિયમ લિયંગ સૂત્ર એવું છે. સિયુટ, લિયંગ સિયુટ, આવું સૂત્ર છે. લિયંગ સિયુટ 3-4-102 અષ્ટાધ્યાયમાં 3-4-102 લિયંગ સિયુટ. લિયંગ સિયુટ. એ સૂત્ર એમ કે છે કે લિયંગ લકાર, લિયંગ લકાર એટલે બે આવી ગયા. લિયંગ લકાર એટલે બે આવી ગયા. જ્યાં એકલું લિયંગ દેખાય ત્યાં સમજવાનું થશે આખું લિયંગ. આખું લિયંગ એટલે વિધિલિંગ અને આશીર્લિંગ. વિધિલિંગ અને આશીર્લિંગ. વિધિલિંગમાં પરસ્મય પદ અને આત્માને પદ, આશીર્લિંગમાં પરસ્મય પદ અને આત્માને પદ. આ રીતે થશે. તો ખાલી લિયંગ હોય તો બે સમજવાના થશે.
એટલે કે વિધિલિંગ પણ સમજવા થશે અને આશ્રયલિંગ પણ સમજવાના થશે ખાલી લિંગથી લિયંગથી. તો અહીંયા લિયંગ સિયુટ છે એટલે વિધિલિંગને પણ લાગુ પડે અને આશ્રયલિંગને પણ લાગુ પડે. આવા બેને લાગુ પડશે. અચ્છા, તો શું કે છે લિયંગ સિયુટમાં? તો કે સૌથી પહેલા સિયુટનો આગમ થાય છે. સિયુટનો આગમ થાય છે. આદેશ નથી થતો, આગમ થાય છે. એટલે કે મિત્રવત આગમ થાય છે. હવે મિત્રવત આગમમાં ટની ઈત્સંજ્ઞા થવાને કારણે હલંત્યમ સૂત્રથી સિય બચે છે. સિય બચે છે, સી દીર્ઘ છે અને ટની ઈત્સંજ્ઞા થવાને કારણે એનો આગમ ક્યાં થશે? એટલે કે સિય નો આગમ ક્યાં થશે? તો આદ્યંતો ટકીતો સૂત્રથી આગળ થશે. આદ્યંતો ટકીતો સૂત્રથી આગળ થશે. આગળ એટલે ક્યાં? પ્રત્યયની આગળ. દરેક પ્રત્યયોની આગળ થશે. તો આટલી સ્પષ્ટતા સિયુટ લિયંગ સિયુટ સૂત્રથી થાય છે. પછી સ્પષ્ટતા કરે છે, આ બે માટે કોમન થઈ ગયું. બે માટે કોમન થઈ ગયું. કોમન એટલે વિધિલિંગ અને આશ્રયલિંગ. બરોબર છે. પણ પછી હવે વિભાજન થશે વિધિલિંગમાં પરસ્મય પદ અને આત્માને પદ. આવા બે વિભાજન થઈ જશે. તો હવે વિભાજન કરતા કે છે કે યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત 3-4-103 સૂત્ર એવું કે છે કે પહેલા તો લિયંગ સ્યુટ કહ્યું હતું, પણ હવે બીજા નંબરે કહે છે કે યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે. ત્યાં સ્પષ્ટતા કરે છે કે પરંતુ સિયુટ તો બરોબર છે, વિધિલિંગ અને આશ્રયલિંગ બંને લાગે છે, પણ જયારે વિધિલિંગમાં પરસ્મય પદના પ્રત્યયો જયારે બનાવવાના થાય ત્યારે માત્ર યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે. સિયુટની જગ્યાએ યાસુટ લાગે છે. યાસુટનો આગમ થાય છે. આગમ વસ્તુ આવી એટલે મિત્રવત, અને મિત્રવત હોવાને કારણે આ યાસુટમાં ટની ઈત્સંજ્ઞા થાય છે અને ટની ઈત્સંજ્ઞા થવાને કારણે આદ્યંતૌ ટકીતૌ એ સૂત્રથી એ આગળ બેસશે. કોની આગળ? પ્રત્યયની આગળ બેસશે. પ્રત્યયની આગળ બેસશે. તો આ પરસ્મય પદ માટે સ્પષ્ટતા કરી છે સ્પેશિયલ સૂત્ર લઈને. હવે આપણે જોઈએ તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ્મસ પરસ્મય પદના પ્રત્યયો. એમાં ટીપ પ્રત્યય છે. પ્રથમ પુરુષ એકવચન. પ્રથમ પુરુષ એકવચન ટીપ પ્રત્યય છે. ટીપ પ્રત્યયનો વિધિલિંગ લકાર પરસ્મય પદના પ્રત્યય બનાવતા સૌથી પહેલા કરીશું પહેલા તો ઈતકરણ કરીશું. કોનું ઈતકરણ કરીશું? તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ્મસનો. તો એમાં ટીપ સિપ ને મિપ આ ત્રણમાં હલંત્યમ સૂત્રથી પની ઈત્સંજ્ઞા થઈ જશે. સાથે પિત કહેવાશે અને હલાદી પિત કહેવાશે. બીજું બચશે તી, સી અને મી. આ રીતે બચશે. બાકીમાં ઈતકરણ થશે નહીં. અચ્છા, હવે આગળ જોઈએ તો ટીપમાં ટી બચ્યો. ટીની આગળ યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે સૂત્રથી યાસ નો આગમ એટલે યાસુટ નો આગમ થશે. એમાં ટની ઈત્સંજ્ઞા થઈ જશે એટલે યાસ રહેશે. ઉની પણ ઈત્સંજ્ઞા થઈ જાય છે. યાસુટમાં ઉની પણ ઈત્સંજ્ઞા થઈ જાય છે. અહીંયા એમ કે છે કે ઉચ્ચારણ માટે છે એટલે યાસ બચે છે. તો યાસ વત્તા તી થશે. બીજા નંબરે એમ કે છે કે સુટ તીથો હો. તો સુટ તીથો સૂત્ર એવું કે છે કે જો પ્રત્યયોમાં ત અને થ હોય, તો જ્યાં ત અને થ હશે ત્યાં ફરી પાછો બીજો એક આગમ થશે, એ શુટનો આગમ થશે.
શુટનો આગમ થશે. તો શુટનો આગમમાં હવે બે આગમ થઈ ગયા. એક તો યાસુટ. યાસુટ આગમ કેવો થયો? ક્યારે થયો? તો કે યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે સૂત્રથી. ફરી શુટ તીથો હતી, શુટનો આગમ થાય છે. શુટનો આગમ થાય છે. તો યાસ વત્તા શ, યાસુટનો યાસ વત્તા શુટનો શ વત્તા ટી, વત્તા ટી. અચ્છા, ત્રીજા નંબરે કે છે કે આટલું કર્યા પછી લિયંગ શલોપો અનંત્યસ્ય, લિયંગ શલોપો અનંત્યસ્ય. અર્થ એવો થાય છે કે લિયંગ લકારમાં, લિયંગ લકારમાં હવે જ્યારે અહીંયા લિયંગ લકાર કે છે ત્યારે વિધિલિંગ અને આશીર્લિંગ બંનેમાં આ સૂત્ર લાગુ પડશે. બંનેમાં આ સૂત્ર લાગુ પડશે. પણ અત્યારે આપણે પરસ્મય પદ, વિધિલિંગ પરસ્મય પદ કરી રહ્યા છીએ. તો લિયંગ શલોપ અનંત્યસ્ય, સૂત્ર એવું કે છે કે લિયંગ લકારમાં, લિયંગ લકારમાં સ અનંત્યસ્ય, અંતે નહીં હોય, અંતે નહીં હોય એટલે કાં વચ્ચે હોય કાં શરૂઆતમાં હોય તો તેનો લોપ થાય છે. તો તેનો લોપ થાય છે. કોનો લોપ થાય છે? સનો લોપ થાય છે. અત્યાર સુધી આપણે સનો લોપ નતો થતો, સનો વિસર્ગ કરતા હતા. કેમ નતા કરતા હતા? કે નવી ભક્તો તુષ્મા સૂત્રથી થતો નતો એટલે સસજ સ્વરૂપથી ઋત્વ કરતા અને ઉપદેશાચમ નાસિકથી ઉનો લોપ કરતા અને પછી હર અવસાન વિસર્જનથી વિસર્ગ કરતા. પણ અહીંયા લિયંગ શલોપો અનંત્યસ્ય સૂત્ર એવું કે છે કે લિયંગ લકારમાં એટલે બંને આશીર્લિંગ અને વિધિલિંગ બંનેમાં જો સ વચ્ચે આવતો હોય યા શરૂઆતમાં, ટૂંકમાં અંતે ન આવતો હોય તો એનો લોપ થાય છે, આવું કે છે. તો હવે અહીંયા જોઈએ તો બે જગ્યાએ સ આવે છે. યાસમાં, યાસુટમાં સ આવે છે અને સુટમાં સ આવે છે, બંનેમાં આવે છે. તો એ બંનેના સ, બંને સનો લોપ થઈ જશે. પરિણામે બચશે યા અને તી, યા અને તી. હવે યા અને તીમાં, યા અને તીમાં આમ તો તીનું હજુ પહેલા કરી લેવાની જરૂર હતી. પહેલા એટલે કે આગળ કરી લેવાની જરૂર હતી, કારણ કે અંગ પ્રકારનો લકાર છે. લિયંગ એટલે લિયંગ પ્રકાર, લિયંગ એટલે કે લની પાછળ ટ હોય તો ટીત અને અંગ હોય તો ગીત, એટલે ગીત પ્રકારનો આ લકાર છે. પરિણામે શરૂઆતમાં જ એ કરી લેવાની જરૂર હતી. શરૂઆતમાં એટલે ટીપમાં જ, ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. પછી તીરે છે, પણ એ તી ગીત લકાર હોવાને કારણે ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થાય છે. પરિણામે ત રહે છે અને એ ત હલંત રહે છે. ત હલંત રહે છે. કઈ નહીં, છેલ્લે કરીએ તોય ઈતશ્ચમાં ત એટલે કે ઈનો લોપ કરી દઈએ તો ત બચશે અને જે આગમ થયો હતો યા, એ યા વત્તા ત થઈ જશે, યા વત્તા ત થઈ જશે. તો પરિણામે છેલ્લે હવે આપણને પરિણામ મળ્યું યાત. છેલ્લે પરિણામ મળ્યું યાત. તો આ રીતે યાદ થઈ જાય છે. તો એક પ્રત્યય આપણે થયો. ત્યાર પછી તસ, ત્યાર પછી તસ, તસમાં યાતાન કેવી રીતે થઈ જાય છે? તો તસ, થસ, વસ ને મસ એ ચાર પ્રત્યયોમાં ગીત પ્રત્યય હોવાને કારણે શું થશે? તો કે તસ થસ થમીપામ તાન તન તામ સૂત્રથી તસનો તામ થઈ જશે. તસનો તામ થઈ જશે. પછી આગળ પ્રોસેસ કરીએ તો આવીએ વિધિલિંગમાં, આવીએ વિધિલિંગમાં આવીએ તો યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે સૂત્રથી યાસ યાની યાસુટ
નો આગમ થશે એટલે કે યાસ રહેશે વત્તા તામ વત્તા તામ. પછી શુટ તીથો સૂત્ર એવું કે છે કે જો ત અને થ હોય, તકાર અને થકાર હોય તો ફરી પાછો સૂટ નો આગમ થાય છે એટલે કે શ રહેશે, શ રહેશે એટલે યાસૂટ નો યાસ, ટની હલંત્યમ સૂત્રથી ઉચ્ચારણાર્થે એટલે યાસ. પછી સૂટમાં પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે અને ઉ છે ઉચ્ચારણાર્થે એટલે એમાંય સરે છે. યાસ અને સ બે નો આગમ થયો વત્તા તામ વત્તા તામ. આગળ વધીએ તો લિયંગ એટલે લિયંગ વિધિલિંગ અને આશયલિંગ બંનેમાં કામ કરશે. લિયંગ શલોપો અનંત્યસ્ય સૂત્ર એવું કે છે કે જો શ અંતે નહીં હોય એવો શ એટલે કે વચ્ચે હોય યા શરૂઆતમાં હોય તો એનો લોપ થશે. તો પરિણામે બે શ નો લોપ થઈ જાય છે અને રહે છે યા વત્તા તામ. બરાબર બની જાય છે યાતામ. બરાબર બની જાય છે યાતામ. અચ્છા, ત્યાર પછી જી. ત્યાર પછી જી. જીનો યુહુ કેવી રીતે થાય છે? જીનો યુહુ કેવી રીતે થાય છે? તો અહીંયા આગળ જે પ્રોસેસ આપણે કરી હતી, પ્રોસેસ એ કરી હતી એને યાદ કરી લઈએ. ક્યાં તો લંગમાં કરી હતી, કારણ કે આ પણ ગીત પ્રકારનો પ્રકાર છે એટલે ત્યાં એવી પ્રોસેસ કરી હતી કે જે જી છે તો જોંત સૂત્રથી અંત થયો હતો અને ઈ હોવાને કારણે અંતિ થઈ. પણ પછી ગીત પ્રકારનો હોવાના કારણે આપણે શું કર્યું હતું? ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ કર્યો હતો. એટલે અંત થયું હતું અને અંત થયા પછી સંયોગાંતસ્ય લોપ સૂત્રથી તનો લોપ કર્યો હતો એટલે કે અંત થયું હતું. અને અનદંત અંગમાં જુસ પ્રત્યય લાગવાથી એ ઊહું થયું હતું. બરોબર છે. પણ અહીંયા સૂત્ર એવું કે છે કે ડાયરેક્ટ જ જીનો ડાયરેક્ટ આ અંગ લકારની પ્રક્રિયાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ થઈ જશે. શું થઈ જશે? તો કે પહેલા તો યાસુટ પરસ્મય પદેશ ઉદાત્તો ગીત છે તો લાગવાનું છે એટલે કે યાસુટ નો આગમ કરવાનો છે. એ 99 માં કોમન છે. પછી કે છે કે જી જે છે એના પર સીધો સૂત્ર સીધું જ મૂકે છે અને આગમ નહીં પણ આદેશ કરે છે. આદેશ સૂત્ર ઝેર જુશ 3-4-108 ઝેર જુશ સૂત્ર થી જુશનો આદેશ થાય છે, આગમ નહીં, આદેશ થાય છે. અને આદેશ શત્રુવત છે. એટલે અહીંયા ઝેર જુશમાં જેહે જીનું ષષ્ઠી વિભક્તિ એક વચન જેહે થાય છે. કોનું? જીનું. એટલે અર્થ થાય જીનો જુસ આદેશ થાય છે. હવે લખાય કેવી રીતે? તો કે ઝેર જુસ, ઝેર રકાર ર ઝેર જુસ. શું કરવાનું છે? ઝેર એટલે ઝેર, જે આજે શિવજીએ પીધું હતું ઝેર. બરોબર છે. એ જ ઝેર છે સમુદ્ર મંથન વખતે અને પહેલું જ નીકળ્યું હતું નવરત્નોમાંનું. એ ઝેરનું શું કરવાનું છે? જ્યુસ કરવાનો છે. જ્યુસ કરીને પી જવાનું છે. બરોબર છે. એટલે ઝેર જ્યુસ, ઝેરનું જ્યુસ કરી દઈએ. જીનો જેહે, જીનો જેહે એટલે કે ષષ્ઠી એક વચન. તો કે જીનો શું થશે? જ્યુસ થશે એટલે કે જ્યુસનો આદેશ થશે.
યાસુટ તો આગમ થયેલો, અરે આગમ થયેલો છે, વત્તા જુસ આવ્યો, હવે જીની જગ્યાએ જુસ કરવાનો છે, બરોબર છે. તો હવે આગળ પ્રક્રિયામાં જુસમાં જુસમાં શું થશે? સની તે સંજ્ઞા થવાની નથી, સની સંજ્ઞા થવાની નથી, પણ જુસમાં જે જ છે એની ચૂટુ સૂત્રથી ચ છ જ, ચૂટુમાં ચ વર્ગ એટલે ચ છ જ જે આવે છે, પરિણામે જની ઈત સંજ્ઞા થઈ જશે. એટલે રહેશે ઉષ, રહેશે ઉષ, બરોબર છે. તો યાસુટનો યાસ તો છે જ આગમ, પ્લસ જુસમાંથી ઉષ થઈ રહેશે, જુસમાંથી ઉષ થઈ જશે. હવે ઉષમાં સ છે પાછળ, ઉષમાં સ પાછળ છે, એટલે સ જે છે એ તો લોપ થવાનો જ નથી, નવી ભક્ત ઉષમાં લોપ થવાનો નથી, એટલે સસજુષો રૂહુ, સસજુષો રૂહુ સૂત્ર કામ કરશે. એટલે યાસ એમને એમ રાખીએ, વત્તા ઉષનું કરી દઈએ, ઉરું કરી દઈએ, ઉરું કરી દઈએ, પછી એમાં ઉરુમાય રૂ જે છે એ અનુનાસિક છે, અચ અનુનાસિક ઉ છે, પરિણામે ઉપદેશ અચ અનુનાસિક ઈત થી ઉર થઈ જશે, ઉર થઈ જશે, યાસ વત્તા ઉર, કારણ કે ત્યાં ઋત્વ થયું છે, સસજ સ્વરૂપમાંથી ઋત્વ થયું, ઋત્વમાં ઉપદેશ અચ અનુનાસિક ઈત થી આપણે શું કર્યું? ઋત્વમાં ર થઈ ગયો, અને એ રનો પછી ખર વસાના યોર વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે, એટલે યાસ વત્તા ઉહુ, યાસ વત્તા ઉહુ, યાસ વત્તા ઉહુ થયા પછી યાસ વત્તા યાસ એટલે યાસુટ આગમ યાસ વત્તા ઉહુ. હવે લિયંગ શલોકો અનંત્યસ્ય, નહીં હોવાને કારણે સનો લોપ થઈ જશે, એટલે એકલો યા રહેશે, અને યા વત્તા ઉ, યા વત્તા ઉહુ, યા વત્તા ઉહુ. તો હવે યા વત્તા ઉહુ જ્યારે રહે છે ત્યારે એક નવું સૂત્ર આપે છે, ઉષ્ય પદાંતાત, ઉષ્ય પદાંતાત. એ સૂત્ર એવું કે છે, ઉહુ ઉષ્ય જે છે એ ઉહુ અપદાંતાત એમ કે છે, અપદાંતાત. યા જે છે, યા જે છે એ જ્યારે પદના અંતમાં નહીં હોય, પદના અંતમાં નહીં હોય ત્યારે શું થાય છે? ત્યારે પરરૂપ એ એકરૂપ થઈ જાય છે, પરરૂપ એ એકરૂપ થઈ જાય, એટલે કે એકાદેશ થઈ જાય છે, અને પરરૂપ, પર એટલે પછી, પર એટલે પછી અહીંયા ઉહુ છે અને આગળ યા છે, તો એ યા જે છે, યા અને ઉહુ એ બંને ભળી જતા, અહીંયા કોઈ સંધિ નહીં થતી, સંધિ કરવાની નથી, કોઈ ગુણય કરવાનો નથી, કોઈ ગુણ, કોઈ વૃદ્ધિ નહીં કરવાની. પણ આ સૂત્ર જ સ્પષ્ટ કરે છે, સૂત્ર જ એવું કે છે કે ઉષ્ય પદાંતાત ઉહુ અપદાંતાત, એવું કે છે. તો કે યા હોય, આ હોય, યા એટલે આ હોય કે અ હોય, ત્યારે એ પરરૂપમાં ભળી જાય છે, એટલે કે એકાદેશ થઈ જાય છે, અને એકાદેશ થતા એકરૂપ થઈ જાય છે, પરિણામે યુહુ બની જાય છે, બની જાય છે યુહુ. એ યામાં અ જે છે એનો ખાલી ય રહે છે, અને ઉહુ જે છે એ યમાં બંને એક થતા યુહુ બની જાય છે, પરિણામે યાત, યાતામ, યુહુ, આ ત્રણ પ્રત્યયો બની ગયા, ત્રણ પ્રત્યયો બની ગયા.
ત્યાર પછી સીપ મધ્યમ પુરુષ એક વચન. એ સીપનો યાહા કેવી રીતે થઈ જાય છે? તો પહેલા તો આપણે હલંત્યમથી સી રહ્યો અને ઈતશ્ચથી ઈનો લોપ કર્યો એટલે સ રહ્યો. આટલું જૂની પ્રોસેસ. નવી પ્રોસેસમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો કીચ સૂત્રથી યાસુટનો આગમ થાય છે એટલે કે યાસ રહે છે વત્તા સ. તો હવે લિયંગ શલોપો અનંત્યસ્ય સૂત્રથી સનો લોપ થઈ જાય છે. પણ કયા સનો લોપ થશે? આગલા સનો, વચ્ચેના સનો, યા પછીના સનો. પાછલા સનો લોપ થશે નહીં, કારણ કે અંતસ્યની વાત છે, અંતની વાત નથી, મધ્ય યા આગળની વાત છે. એટલે એક સ રહેવાનો છે. એટલે યા વત્તા સ થઈ જશે. હવે યા વત્તા સ યાસ, તો સ તો જવાનો નથી, તો સ નહીં જવાનો નવી વિભક્ત તુષ્માં, એ લાગુ પડશે. તો સસજ સ્વરૂહથી ઋત્વ થઈ જશે. ઋત્વ થયા પછી રૂમાં જે ઉ રહેલો છે અનુનાસિક છે, પરિણામે ઉપદેશ અનુનાસિક ઈતથી ઉનો લોપ થઈ જશે અને ર રહેશે. તો યા વત્તા ર. હવે ર ખર અવસાન વિસર્જનીયથી, અવસાન પાછળ કોઈ છે નહીં, પરિણામે વિસર્ગ થઈ જશે. ખર અવસાન વિસર્જન, પરિણામે યાહા રહેશે. તો આ રીતે યાહા બની ગયું. પછી થસ નું યાતમ કેવી રીતે બને છે? પહેલા તો આપણે બનાવી દીધું હતું તસ થસ તમીપામ તાન તન તામાંથી તમ થયો હતો. કોનો? થસનો. પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે સૂત્રથી યાસુટ નો આગમ કર્યો વત્તા તમ. તમ હોવાને કારણે શુટ તીથો હો બીજો આગમ થશે. યાસુટ વત્તા શુટ તીથો સૂત્રથી. કેમ? તો કે ત છે, ત હોય, તકાર હોય અથવા થકાર હોય તો શુટ નો આગમ કરવાનો કહે છે. એટલે અહીંયા ત છે હોવાને કારણે ફરી શ નો આગમ થયો, પણ એ કોની આગળ? પ્રત્યયની આગળ. સૌથી પહેલા યાસુટ લગાવ્યો, પછી બીજા નંબરે ત હોવાને કારણે શુટ આગમ કર્યો, એટલે યાસુટ અને શુટ એટલે યાસ વત્તા સ વત્તા તમ. હવે લિયંગ શલોપ અનંત્યસ્ય સૂત્ર કે છે કે અંતે નહીં એવા શનો લોપ કરો. તો યાસમાંનો શ અને શુટમાં રહેલો શ બેનો લોપ થઈ જશે, પરિણામે યા રહેશે વત્તા તમ. હવે બે ને જોડી દઈએ તો થઈ જશે યાતમ. પછી થ, મધ્યમ પુરુષ બહુવચન થ. તો થ માં પહેલા તો તસ તસ તમીપામ તાન તંતામાંથી ત થઈ જશે. પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસુટ નો આગમ થશે. પાછો અહીંયા ત હોવાને કારણે શુટ તીથો હો સૂત્રથી શુટ નો આગમ થશે એટલે કે સ થશે. પછી લિયંગ શલોપો અનંત્યસ્ય સૂત્રથી બે સ નો લોપ થઈ જશે, પરિણામે યા રહેશે અને વત્તા ત રહેશે. બનશે યાતમ. પરિણામે યહ યાતમ યાત. છ થઈ ગયા. હવે મીપ વસમસ મીપ નો યામ કેવી રીતે થાય છે? તો પહેલા તો તસ થસ તમીપમ તાન તંતામ સૂત્રથી મીપનો પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત સૂત્રથી યાસુટ નો આગમ એટલે કે યાસ વત્તા હવે જે છે એટલે કે તય નથી અને થય નથી, એટલે શુટ નો આગમ થશે નહીં. બરોબર છે? કેમ? તો કે ત અને થઈ નહીં, ત અને થ બંને નથી, એટલે એક જ આગમ થશે.
અને લિયંગ સલોપ અનંત્યસ્ય સૂત્રથી એક ક્ષનો લોપ થઈ જશે યાસમાં રહેલો, એટલે યા રહેશે વત્તા અને હવે જ્યારે યા વત્તા હોય છે ત્યારે હવે યા છે અને પાછળ છે, બરોબર છે. તો નવું એક સૂત્ર કામ કરે છે અમીપૂર્વ એ એક રૂપ બનાવે છે, એકાદેશ કરે છે, એક રૂપ કરે છે. અમીપૂર્વ એમ કે છે કે આગળ રહેલો છે, આ છે અને પાછળ છે, ત્યારે બંને એક થઈ જાય છે, એવું અમીપૂર્વ કે છે. પરિણામે યામાં ભળી જાય છે એટલે યામ રહી જાય છે અને બની જાય છે યામ. ત્યાર પછી યામ, યાવ, યામ, વશ ને મશ. તો વશમાં પહેલા તો નિત્યમ ગીતથી સ નો લોપ થઈ જાય છે બંનેમાં, એટલે વ અને મ બચે છે, બરોબર છે. પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત તો ગીત છે સૂત્રથી. યાસુટમાં યાસાગમ વત્તા વ, અને એમાંય પાછું સ જે છે લિયંગ સલોપો અનંત્ય છે સૂત્રથી, સનલોપ થવાથી યા વત્તા